બેટા? હવે કેમ છે તમારી તબિયત? બેટા તબિયત તો સારી છે. હું એમ કહું, આ તાર શેઠિયાએ કંઈક ઉપાડ બુપાડ કાંઈ દીધો કે નહીં? હા, આવતી રજાનું કીધું. તો તને શેઠે ઉપાડ ન દીધો કાં? નહીં, હવે એણે આવતી રજાનું કીધું તો શું કરવું? બેટા આ ઘરમાં કરિયાણું નથી, કાંઈ નથી. ને ઓલા કાનજીભાઈ ત્યાંથી ઉધારી લાવી લાવીને કેટલુંક લાવું? પછી છે ને મને ત્યાં જાતા શરમ આવે છે ને, એમ કહેતા શરમ આવે છે કે મને થોડાક ચોખા દો ને થોડુંક તેલ દો ને થોડીક દાળ દો ને. શું કરવું આપણે? હા બા. અને હું એમ કહું, આ ઘરની સાવી લઈને ક્યાં વયો ગયો તો? હા, હું અહીંયા સામે મહેશભાઈ ન્યાય ગયો હતો. આ પૈસા હાટું જ ગયો હતો. એણે મને બપોર પછીનું કીધું. કીધું છે? સારું. હા, પણ તમે કાંઈ ચિંતા નહીં કરતા. એક દિવસ તો છે ને આપણે સારું થઈ જ જાય. એ બધું ઠીક છે, પણ આ તાર બાપુ ગયા, એ ગયા તો ગયા, પણ આપણું બધું સુખ લેતા ગયા. આપણે કોઈ દી બે પાંદડે થયા નહીં. બાપ, મારા બાપુજીનો પગાર સારો હતો એટલે આપણું ઘર સારી રીતે હાલતું. પણ એના ગયા પછી હું આ બધું કામ શીખ્યો. અને અત્યારે તો હજી 8 પેલ મને ખાલી આવડે છે. આખો હીરો આવડતો હોય ને તો વધારે પગાર હોય. અને એમાં પાછું એવું થયું કે આપણા દાડા જ હારા નહોતા, એટલે તો હું તને કાંઈ ભણાવી ન શકી. થોડુંક તને ભણાવ્યો હોત ને તો કાંઈ કંઈ તું કમાત. કોઈ દી હારા દાડા આવ્યા જ નહીં, ભાયલા જ નહીં. આવશે હારા દાડા બા, તમે શું કામ ચિંતા કરો છો? બેટા ચિંતા તો થાય ને, ઘરની તો ઘરની, આ તારી એ ચિંતા થાય છે. તાર લગ્ન કરવા પડશે હવે, તું લગ્ન જેવડો થઈ ગયો છે, અને કેમ કરવું બધું? હા, એ તો સમય આવશે ને એટલે બધું ગોઠવાઈ જાય. ગોઠવાઈ જાય તો સારું. પણ બા, તમે ખોટી છે ને આમ ઉપાધિ નહીં કરતા, પાછી તમારી તબિયત બગડી જાય. તબિયત આમે તાર બાપુ ગયા તે દુની બગડી જ ગઈ છે. હવે કાંઈ સુધરવાની તો છે નહીં. અને હજી મારે માથે જવાબદારી કેટલી છે. આ ખોડાના ભાડા દેવાના છે. હા, જો 3 મહિનાનું ભાડું ચડી ગયું છે. હા, 3 મહિનાનું ભાડું, કરિયાણાવાળાને દેવાના. હા, કાંઈ વાંધો નહીં. આવતી રજાએ છે ને થોડીક હું બાકી આપે તો બાકી લઈ લઈ. હો, હા, આમ ને આમ બાકી જ લેતા જાઉં તો પગારમાં પછી કાંઈ નહીં આવે હાથમાં. પણ પેલા માગતા હોય એને તો આપણે આપવા પડે કે નહીં? પછી બાકી લીધી હોય એ તો વળી જાય. એ વાત તો સાચી છે. હા, અને બા, હું આજ કાનજીભાઈની દુકાન પાસે નીકળ્યો ને તો મને બોલાવ્યો હતો. શું કહેતા હતા? એ કે તાર બાને કહેજે ને કે પૈસા આપી જાય. મેં કીધું હું આવતી રજાએ આપી જાય. સારું. મેં સુધી તો હવે કેમ રોડવું એ નથી ખબર પડતી. આ મહેશભાઈને ઘરેથી કીધું તને થોડુંક દેવાનું? હા, બપોર પછીનું કીધું છે એણે. સારું, પણ જાશે હું થોડુંક દઈને તો થોડોક બાજરાનો લોટ, હવે 1 રોટલા જેટલો લોટ છે, તેલેય નથી, મસાલાય નથી, તો શાકે કેમ બનાવવું? તો આ બાજુવાળાએ છે ને 2 લોટા છાશ દીધી છે. આપણે 2 મા દીકરો 1 રોટલો બનાવીને રોટલો ને શાય ખાઈ લેવું. હો ને? ભલે બા, અને હું થોડુંક કામ છે પતાય આવું. જાતો આવું. જા. હે ભગવાન, દીકરો તો દેવ જેવો દીધો, પણ નસીબ સારું ન દીધું. અરે અશોક, હા, આજકાલ ક્યાં છો તમે? આ તમને ખબર છે કેટલા દિવસથી હું તમને ફોન કરું છું અને તમારો ફોન ય લાગતો નથી. શું કાંઈ થયું છે? કાંઈ પ્રોબ્લેમ થયો છે? મારાથી કંઈ ભૂલ થઈ છે તો તમે આવું કરો છો? નહીં, તારાથી કંઈ ભૂલ નથી થઈ. હા, વાત એમ છે કે તે મને લગ્નનું કીધું હતું, પણ સ્વીટી તને તો ખબર જ છે ને કે અમારી સ્થિતિ હાવ ગરીબ છે. તો
લગ્ન પછી હું તને તારે જે જોતી હોય ને એ ખુશી ન આપી શકું, એટલા માટે હવે હું કોઈ પણ જાતનો સંબંધ રાખવા નથી માંગતો. અને હા, રહી વાત ફોનની, તો થોડા દિવસ પહેલાં મારા બા ખૂબ જ માંદા પડી ગયા હતા અને ત્યારે મારી પાસે પૈસા નહોતા, તો એની દવા માટે મારે મારો ફોન વેચી નાખવો પડ્યો. અશોક, તમે આ કેવી વાત કરો છો? તમારી પરિસ્થિતિ નબળી છે તો શું થઈ ગયું? મેં કાંઈ પૈસા જોઈને થોડી તમને પ્રેમ કર્યો છે. અને એવું થોડી છે કે પૈસા હોય તો જ બધા સંબંધ ટકી રહે. ના સ્વીટી, આ વાત તારી સાવ ખોટી છે. હા, અત્યારના યુગમાં પૈસાથી જ બધું થાય છે, જે મારી પાસે નથી. હું તો તને ખબર છે ને કે 8-10 હજારનું કામ કરું છું. હા અશોક, મને ખબર છે તમારું કામ કેટલું છે, તમારો પગાર કેટલો છે, બધું મને ખબર છે. જ્યારે છોકરી પોતે આ પરિસ્થિતિમાં એડજસ્ટ થવા તૈયાર છે તો પછી તમને શું પ્રોબ્લેમ છે? અને નહીં, આટલા ટાઈમ સુધી આપણે રિલેશન રાખ્યું, હવે અચાનક તમે એમ કહેશો કે હું લગ્ન નહીં કરું, તો શું આ બધો ટાઈમ પાસ હતો? ના, ટાઈમ પાસ નહોતો, પણ ખબર નહીં, ભગવાને પણ મારા કિસ્મતમાં એવી છોકરી લખી નાખીને કે જેને સાચવવાની ક્ષમતા મારામાં નહોતી. એટલે બાકી હું તો આજે પણ તને એટલો જ પ્રેમ કરું છું. હા અશોક, જો આ બધી તો કહેવાની વાતો છે, બાકી પ્રેમ તો છે ને દિલથી દિલનો સંબંધ છે. અને મેં તો તમને સાચો પ્રેમ કર્યો છે. કદાચ તમે મને ઝૂંપડામાં રાખશો ને તો ત્યાં રહેવા પણ હું તૈયાર થઈ જઈશ, પરંતુ એક વખત તમે મારી પર વિશ્વાસ કરીને મારી સાથે લગ્ન કરો તો ખરા. પણ તું ક્યાં અને હું ક્યાં? એ વસ્તુ નથી. અને બધા માણસ જો આવી રીતના એકબીજાની સરખામણી કરવામાં જ રહેશે તો આનો કોઈ અંત જ નથી. અને કહેવાય છે ને, ગરીબ હોય કે અમીર હોય, પરંતુ જેના મન સાફ હોય ને એ ગમે એવી પરિસ્થિતિમાં વ્યક્તિને સાચવી લે છે. તમારું મન સાફ છે ને તો પછી શું પ્રોબ્લેમ છે? નહીં સ્વીટી, હા, હું તારી માફી માગું છું. અશોક, મતલબ તમે મારી સાથે લગ્ન નહીં કરો? નહીં, અરે તને મારા કરતાં પણ સારો છોકરો મળી જશે. અરે નથી જોતો મારે સારો છોકરો. અરે સંસ્કારી છોકરો મળી જશે. તો તમારામાં વળી ક્યાં સંસ્કારની ખામી છે? પણ એની પાસે બધી વસ્તુ પૈસાથી નથી હોતી અશોક. અને તમે જો લગ્ન ના કરો ને તો તમને મારા કસમ છે. હા હા, તું શું બોલે છે? હા, કેમ કે પછી મારી પાસે જીવવાનો કોઈ સ્કોપ જ નથી. એની કરતાં મરી જવું સારું છે. નહીં સ્વીટી, તું આવું ના બોલ પ્લીઝ. હા હા, કંઈ વાંધો નહીં. જો હું મારા ભાને વાત કરું છું, આજે જોઉં છું આગળ શું થાય છે. પણ જો મારા બા ના પાડશે ને તો હું તારી સાથે લગ્ન હા, નહીં તો હું કરું. મરી જઈશ તો ચાલશે ને. ગમે તેમ કરીને તારા બાને મનાવ. બાકી અશોક, આ વખતે તું જોઈ લેજે, હું ને તારો વેઇટ કરીશ અહીંયા મળવાનો. હે સ્વીટી, નહીં સ્વીટી, હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને હું તને ખોવા નથી માંગતો. હા હા, હું મારા બાને મનાવીશ અને તારી સાથે લગ્ન કરીશ. હા. આવે ઘરમાં કંઈક આવે તો સારું. રોજ ઉઠીને મારે બાનાય શું કાઢવા? કાંઈ નથી ઘરમાં. આવ બેટા. હા બા. હા કાં બેટા તું આ ઉદાસ છે, શું થયું? બા, મારે તમને એક વાત કરવી છે. કેમ, કોઈ કાંઈ અનાજ નાખી જાય એવું મળી ગયું છે? નહીં બા. તઈ બા, વાત એમ છે કે એક સ્વીટી નામની છોકરી છે ને, એ આપણને દાણા નાખી દેવાની છે. અરે બા, મારી વાત તો સાંભળો તમે. શું તું મને કાંઈ પણ વાત કરે ને તો મને તો એક જ આશા હોય કે કાં કોઈ પૈસા દઈ જવાનું છે ને કાં કોઈ દાણા નાખી જવાનું છે.
બીજી તો હું મને સમજ એ પડે. પૈસા ને દાણા સિવાયની પણ ઘણી ચીજ ભગવાને બનાવેલી છે, જે ચીજ બહુ અનમોલ છે, જેનું નામ પ્રેમ છે. પ્રેમ? હા, હું એક સ્વીટી નામની છોકરીને ખૂબ જ પ્રેમ કરું છું બા, અને એની સાથે મારે લગ્ન કરવા છે. અરે તો આ હું વાત કરસ? હા. એ આપણા જેવી છે? આપણા જેવી એટલે 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 આપણા જેવી એમ ગરીબ ઘરની છે કે પછી? નહીં બા, એ તો બહુ પૈસાવાળા છે. પૈસાવાળી છે? હા. અને તું એને પ્રેમ કરી બેઠો? હા, અને એ મને પ્રેમ કરી બેઠી છે. અરે હું પ્રેમ કરી બેઠીશ બેટા. આપણા ઘરમાં 30 દાડામાંથી 10 દાડા તો આપણે ભૂખ્યા રહેતા હોઈએ છીએ, તો એ તો ઓલી 30 અહીં લાવીશ અને પછી એને ખાવા નહીં મળે ને એ પાછી પૈસાવાળાની દીકરી, એના તો છે ને 70 ફીતું હોય. આપણે એવું નથી કરવું બેટા. પણ બાપ, એને મેં વાત કરી છે કે જો તને તો ખબર છે ને કે હું હાવ ઓછું કામ કરું છું ને અમે હાવ ગરીબ છીએ, તો એણે કીધું વાંધો નહીં, તમે જે પરિસ્થિતિમાં મને રાખો ને એ પરિસ્થિતિમાં હું રહીશ. એટલે મારે ખાલી તમારી રજા લેવાની છે. બટા તું રજા માગસ, પણ હું રજા નહીં આપું તને. અરે હું તો વિચારું છું કે આપણા ગરીબ ઘરની દીકરીને હું ઘરમાં લાવીને એને ખવડાવાય હું, જ્યારે 30 દાડામાંથી 10 દાડા તો આપણે ખાધા વગરના રહી છીએ. પણ વાત તમે સમજવાની કોશિશ કરો. આ સ્વીટી મને બહુ પ્રેમ કરે છે. ભલે કરે, પ્રેમથી પેટ ન ભરાય. ન ભરાય બટા, પ્રેમથી પેટ ન ભરાય. આ તો છે ને તે સુરજને ઘરમાં લાવવાની વાત કરી, આપણે નથી કરવું બટા એની હારે. જો તું બોલે છે ને એને મારો જીવ ગભરાય છે. પણ બા તમે સમજવાની કોશિશ. હું સમજુ બટા, મને બધી ખબર છે કે તું લગ્ન કરવા જેવડો થઈ ગયો છે, તારા લગ્ન કરવા જોઈ. પણ કોઈક આપણી હારકની છોકરી મળે ને તો હજી એ વિચારીએ. પણ તું તો જો, મેં તને કીધું એમ સૂરજને ઘરમાં લાવવાની વાત કરે છે, તો એને ક્યાં હમાવશું? એ છે ને સવારે આંખ ખોલે ને ત્યાં એના હાથમાં દૂધનો ગ્લાસ હોય, અને અહીંયા અઠવાડિયા સુધી આપણે દૂધ ન ભાળતા હોઈએ. પણ બાપ, એ તમે જે સ્થિતિમાં અહીંયા રાખશો ને એ સ્થિતિમાં રહે છે, તો તમને વાંધો શું છે? મને ઘણો વાંધો છે. બીજી વાત બાપ, કે આ પ્રેમમાં કાંઈ પૈસાવાળા અને ગરીબ ને એવું કાંઈ નથી હોતું. એ તો તું ન જોવે. ઓલી આવવાવાળી છે ને, પ્રેમના 2 દાડા તો એ કાઢી નાખે, પછી જ્યારે ખબર પડવા માંડે ને કે અહીં તો ભૂખ્યાય હોઈ જવાનો વારો છે, પાણી પીને હોઈ જવાનો વારો છે, પછી જાજુ અહીંયા ન ટકે આપણે ઘેર, અને પછી છે ને આપણું નાક વઢાઈ જાય. સમજ તો કા નથી? બા સ્વીટી એવી નથી. ના બટા ના, એ એવી નથી ને તેવી નથી નહીં. એકવાર તો આપણા ઘરે જ લઈ આવ. એ આપણું ઘર જોવે, અહીં બધા ડબ્બા ખાલી જોવે. અહીંયા તપેલા ખાલી જોવે ને પછી બધી ખબર પડી જાય કે અહીંયા હું છે ને હું નથી. મારે એને નથી લાવી મારે એને. ભલે બા, તમે જે કહો તે સારું. તું ભલે વિચારે, હું તને સમજી શકું છું કે તને એની હારે પ્રેમ છે, તારે એની હારે જિંદગી કાઢવી છે. પણ બટા, આ બધું 2 દાડા સારું લાગે, જ્યારે બધી ખબર પડવા માંડે ને કે અહીંયા તો કાંઈ નથી, એવું વિચારીને હું આવી હતી કે કાંઈ નહીં, મને રોટલા તો મળશે. પણ જ્યારે અહીંયા કાંઈ ન મળે ને પછી બધી ખબર પડી જાય. અહીંયા નથી લાવી બટા, મારો દીકરો ડાયો છે ને, આપણા જોગી જોઈને તારું લગ્ન કરાવી દઈ. હો ભલે. અરે અશોકના બાપુ, એ થોડી ઘણી મૂડી મૂકી ગયા હોત ને તોય મારો દીકરો જ્યાં કહેત ને હું એને પરણાવી દેત. પણ તમે જોવો છો, ઘરમાં અનાજ એ નથી, કેમ કરીને એનુંય પેટ નથી ભરી શકતી, ત્યાં ઓલી આવે એનું કેમ ભરવું? ક્યારની વેઇટ કરું છું, અશોક ક્યારે આવશે? હા સ્વીટી,
થેન્ક ગોડ અશોક તમે આવી ગયા. મને તો એમાં તો આ કેટલી વાર લગાડશે. હા હા શું થયું મને કયો. તમે ઘરે આપણા લગ્નની વાત કરી? હા મેં વાત કરી. તો અશોક મને ખબર છે તમારા બા ને બહુ સારા છે, તો એ આપણા લગ્ન માટે માની જ ગયા હશે. ચલો જલ્દી ચલો. હા ના, મારા બાએ ના પાડી છે. એટલે તમે મારી સાથે લગ્ન નહીં કરો? મતલબ કે આટલા ટાઈમથી તમે મારી સાથે રહ્યા, મને મોટા મોટા સપના દેખાડ્યા, હા હું લગ્ન કરીશ, હું તને ખુશ રાખીશ, પણ આમાંથી એકઈ વાત તમારાથી પૂરી નહીં થાય. હા પણ સ્વીટી વાત એમ છે કે તું આટલા પૈસાવાળાની છોકરીને અમે હાવ ગરીબ, એટલા માટે. અરે 10 વખત સમજાવ્યું, પૈસો બધું નથી હોતો. જ્યારે હું તૈયાર છું તમારી સાથે રહેવા માટે, તો પછી તમે શું પૈસા પૈસા કરો છો? તમે એમ કેમ નથી કહેતા કે તમારે મારી સાથે લગ્ન કરવાની કોઈ ઈચ્છા જ નથી? આ પૈસા તો ખાલી બહાનું છે. ઈચ્છા છે મારી ઈચ્છા. તો આમ ના હોય અશોક, તો આમ ના હોય. મારે તને શું કહેવું, મારા બાને તો તું ઓળખે છે ને, અને ઘરમાં ખાલી હું અને મારા બા જ રહીએ છીએ, અને જો એની વિરુદ્ધમાં જઈને મેં લગ્ન કર્યા ને તો એ વાત મને બરાબર નથી લાગતી. મારા બાને દુઃખ લાગી જાય. તો તારા બાને પૂછીને તે મને પ્રેમ કર્યો તો? પ્રેમ કરતા પહેલા તારા બાને તું પૂછવા ગયો તો કે બા હું એક અમીર ઘરની દીકરી સાથે પ્રેમ કરું છું, તમે કહેતા હોય ને તો જ હું પ્રેમ કરું, બાકી અત્યારથી ના પાડી દો. એ વાતની હું તને માફી માંગુ છું ને તારી પાસે. શું કામ આવી માફી? શું કામની? બસ માનો પલ્લું પકડી જ રાખવો હતો તો પછી મારી સાથે આ સંબંધમાં જોડાવાય નહીં ને. હા સ્વીટી, વાત એમ નથી, તું મારી વાત સમજવાની કોશિશ નથી, કર. મારે નથી સમજવી. ઓકે, બહુ થઈ ગયું, બહુ થઈ ગયું. જેટલું તમે કીધું આજ સુધી એટલી બધી વાત મેં તમારી સાંભળી. એક વખત નહીં, દર વખતે મેં તમારી બધી વાત સાંભળી. બાકી પૈસાનું તો આ એક બહાનું છે. બાકી જેની પાસે પૈસા ના હોય અને સાચો પ્રેમ કરતા હોય ને, એ તો એમ પણ કે તું ખાલી મારી સાથે ચાલ. ઝૂંપડી હશે ને તો ઝૂંપડીમાંય હું તને મારી સાથે રાખીશ, પણ નહીં, તમારે તો પૈસાની ભૂખ છે, મને સાચવવાની તેવડ તમારામાં નથી. તો બસ હવે બહુ થઈ ગયું ને, મારો જીવવાનો કોઈ મતલબ જ નથી. હું ખાલી તમારા એક જવાબની રાહ હતી કે તમે મને હા કહો છો કે ના. તમે ના પાડી દીધી, અહીંયા જ વાત પૂરી થઈ ગઈ. સ્વીટી, હા શું મરવાની વાત કરે છે? હા અરે તો શું કરું હવે? આમાં બાકી શું રહ્યું છે? બદનામી કરવી છે મારી? હા બદનામી કરવી છે. હવે એ એક વસ્તુ બાકી રહ્યું છે, બીજું તમારાથી કાંઈ નહીં થાય. નહીં સ્વીટી, હું તારી સાથે લગ્ન કરીશ. હા, અને તને હું મારા ઘરે લઈ જાઉં છું અત્યારે જ. ચાલ. સાચું કહો છો તમે? હા ચાલ. એ રામ, હાશ વા કોઈ નથી. જય શ્રી કૃષ્ણ બા. અશોક, હા હા આજે મેં તમને વાત કરી હતી ને, એ છોકરી છે. આ ઈ છોકરી છે? હા. તને ના પાડી હતી કે આપણા ઘરમાં પૈસાદારની છોકરી ન લાવતો, તો એ છેલ્લે ઉપાડી આવ્યો. પણ બા, મને એણે એવો મજબૂર કરી દીધો હતો એટલે મારે એની જોડે લગ્ન કરવા પડ્યા. પૈસાવાળાના દીકરા દીકરીઓ એવા જ હોય, સામેવાળાને છે ને એવા ફસાવી દે ને એટલે એને લગ્ન કરવા જ પડે. બા, હા મારો પ્રેમ છે, અને આજે પરણીને આવ્યા છે તો તમે આશીર્વાદ પણ ન આપ્યા, અને આવી રીતે તમે. અને બા, દરેક પૈસાવાળા એવા નથી હોતા. અને જો મને આટલો બધો પૈસાનો મોહ હોત ને તો હું તમારા ગરીબ ખોરડામાં વહુ બનીને ક્યારેય આવે જ નહીં. એ બધુંય ઠીક છે, હવે આવી ગઈ તો આવી ગઈ, પણ તને એ ખબર છે અમારા ઘરમાં અમે
30 દાડામાંથી 10 દાડા તો ખાધા વગરના કાઢીએ છે. અને તારા ઘરે તો તું એને દૂધના ગ્લાસ પીતી હોઈશ ને બદામ કાજુ ખાતી હોઈશ ને અહીંયા તો ભાતનાય વાંધા છે. બા તમે એવી ચિંતા ના કરો. મેં અશોક સાથે પહેલેથી બધી ચોખવટ કરેલી છે હા. કે કદાચ ગમે એવી પરિસ્થિતિ હશે ને તો પણ હું તમારા લોકોનો સાથ ક્યારેય નહીં છોડું. અને મને ખબર છે તમારું ખોરડું ગરીબ છે પણ તમારા મન તો મોટા છે ને, તો આ મોટા મને સ્વીકારી લ્યો બા. અને બટા તું આગળ એ ન બોલ ને. પણ બટા મોટા મનથી પેટ નથી ભરાતા. પેટ ભરવા માટે તો પૈસા જોઈ. પૈસા હોય ત્યારે દાણા આવે ને દાણા આવે ને ત્યારે રસોઈ થાય. મોટા મનથી પેટ નથી ભરાતા. અને બા બીજી એક વાત કહી દઉં કે આજે જો મેં આની સાથે લગ્ન ન કર્યા હોત ને તો એણે અત્યારે દુનિયા છોડી દીધી હોત. પણ કા હા, એણે મને એમ જ કીધું કે જો તમે મારી સાથે લગ્ન નહીં કરો તો હું મરી જઈશ. હા, મરી જ જાઓ ને, કારણ કે એની સિવાય બીજો કોઈ ઉપાય મારી પાસે નહોતો. પણ કા બટા કારણ કે બા, પ્રેમ કરવા અને પછી લગ્ન ના કરવા. હવે પ્રેમ કરતા વખતે તમારા દીકરાએ તમને પૂછ્યું તો નહોતું, તો લગ્ન કરતી વખતે એને તમારી મંજૂરી લેવાની જરૂર હતી. બટા હું બોલસ તું એ ઓલા કાનાએ રાધાને પ્રેમ કર્યો તો પણ રાધા હારે લગ્ન ન કર્યા તો રાધા મરી ગઈ. આ સમયમાં નથી કોઈ કાનો કે નથી કોઈ રાધા, એટલા માટે એ વાત તો અલગ જ છે. અને આપણે ભગવાન નથી બા. હું મારી બદનામી થવા દઉં એની કરતાં હું મરી જાઉં એ વધુ સારું છે. બસ હવે કાંઈ ન બોલતી. આવી ગઈ છે ને બસ તો તમે બેવ જણા પ્રેમથી રહ્યો એ જ બહુ છે. પણ એક વાત કહું, ભલે તું પૈસાવાળાની દીકરી હો પણ કોઈ દી આઈની વાત આઈ નહીં કરતી હો. કોઈ દી તારા બાપને નહીં કહેતી કે મારા ઘરે ખાવા ધાની અરે નથી, બા. ત્યાંથી કાંઈ નહીં લાવતી. અમે ગરીબ છીએ પણ આબરૂદાર છીએ. બા, તમને મેં કીધું ને તમારા પૈસા જોઈને હું અહીંયા નથી આવી. અને એટલું બધું જોત ને, પૂછો તમારા દીકરાને, કોઈ દિવસ મેં એને 1 રૂપિયાની લાલચ દીધી છે કે કહ્યું છે કે મારા ઘરેથી હું તને એટલા પૈસા લાવીને આપું? નહીં બા, તમે જ્યારે માંદા પડ્યા અને જ્યારે મારી પાસે પૈસા નહોતા ને અને જે મેં મોબાઈલ વેચ્યો ને એ પણ મને સ્વીટીએ જ આપ્યો હતો. હા બા, તમે મારી ઉપર વિશ્વાસ રાખો. મારી નિયત ખરાબ નથી. હું તમારા દીકરાને સાચો પ્રેમ કરું છું. એટલા માટે તમારું ખોરડું ભલે નાનું હોય એ જોઈને નહીં, પરંતુ તમારા લોકોના દિલ જોઈને અહીંયા આવી છું. સારું બટા, ભલે આવી છે ને મારું ઘર ઢાંકીને રહેશે. મારા ઘરની કોઈ વાત બહાર ન કરતી ને તારા બાપને ત્યાં તો કરતી જ નહીં હો ને. સારું હાલો, શું અંદર એક નાનકડી ઓરડી છે, જાઓ તમે બે અંદર. હું અહીં કંઈક ચા પાણી કરું. હો ને? જાઓ. ભગવાન તમને સુખી રાખે. જો સ્વીટી, તે જોયું ને મારા પરિવારમાં ખાલી આ મારા બા અને હું હતા અને હવે તું આવી છે અને આ જોઈ લે, આ અમારા ઘરની પરિસ્થિતિ છે. એટલે હજી પણ તારી પાસે સમય છે. હા અશોક, કેટલી વખત એકની એક વાત કરશો? મેં કીધું ને તમને કે હું તમારા ઘરમાં રહેવાની પૂરી રીતે એડજસ્ટ કરીશ. અને એવું તો નથી કે હું અમીર પરિવારથી છું તો એ એડજસ્ટ જ ના કરી શકું. પ્રેમ કર્યો છે તો થોડો ઘણો ભોગ તો દેવો પડે. હા, હું માનું છું, પણ મને એક બીજી વાતનું પણ દુઃખ છે. શું? મારા એવા સપના હતા કે હું મારી સ્વીટીને દુનિયાભરની ખુશી આપું, પણ હું તને એ ખુશી નહીં આપી શકું. આ ઘરમાં આવી ગઈ ને એટલે મારી માટે આખી દુનિયાની ખુશી આવી ગઈ. અને મેઇન વાત તો એ છે કે તમારી સાથે મારા લગ્ન થઈ ગયા ને એટલે બસ હવે મારે બીજી એકેય ખુશીની જરૂર નથી. ખરેખર હું બહુ જ કિસ્મતવાળો છું.
કે મને સ્વીટી મળી. હા, એ પણ પત્નીના રૂપમાં. પણ તમે તો બહાર કીધું ને તમારી મજબૂરી હતી એટલે તમારે લગ્ન કરવા પડ્યા. અરે, હે તો મારા બા દુઃખી થઈ જાય એટલે અરે તું હા મજબૂરી નામનો શબ્દ છે એ ભૂલી જા ને. હા, પણ જો હું મારાથી બનતી કોશિશ કરીશ કે તું હંમેશા ખુશ રહે, પણ જો તને કોઈ ચીજ પસંદ આવી જાય અને હું તને એ ન અપાવી શકું ને તો મને માફ કરજે. અશોક, હું ઘરની પરિસ્થિતિ સમજું છું. એમ આડેધડ ગમે તે વસ્તુ પસંદ કરીને તમારી પાસે લેવાની જીદ હું નહીં કરું. તમને મારી પર વિશ્વાસ કેમ નથી એ જ નથી સમજાતું. અરે વિશ્વાસ તો છે જ ને, કારણ કે પૈસા છોડીને એક હાવ ગરીબડા ઘરમાં આવેલી છોકરી હોય એની ઉપર તો વિશ્વાસ હોય જ ને. તો પછી બસ આજ પછી તમે મને એવું કોઈ દિવસ ના કહેતા કે મારા લીધે તને આ તકલીફ પડી, મારા લીધે આ થયું તે થયું. કાંઈ જ નહીં. બસ એટલું વિચારજો કે હવે આપણે 3 જણા ફેમિલીમાં છીએ અને હળી મળીના ફેમિલીને કઈ રીતે આગળ વધારવું, કઈ રીતના સાથે રહેવું. અને ગામ તો વાતો કરવાના જ છે, કદાચ લગ્ન કર્યા હોત તો પણ અને ના કર્યા હોત તો પણ. એટલે આપણે આપણું સમજીને રહીએ ને તો જ પરિવાર ચાલશે. સારું, તો હવે તું આ ઘરમાં આવી ગઈ છે ને તો શાંતિથી રહેજે અને આપણા ઘરને તું સંભાળી લેજે. હા, અરે થઈ ગયું ટિફિન તૈયાર? હા, આ લ્યો, આ તમારું ટિફિન. અને ટાઈમે જમી લેજો. મને ખબર છે તમે ને જમવામાં બહુ ઢીલા છો. થોડીક વાર પછી જમીશ, આટલું કામ કરી લઉં પછી જમીશ, પછી જમવાનો વારો જ ન આવે. આ 2 દિવસથી ટિફિન એમને એમ પાછું આવે છે. હા, એવું નથી, પણ થોડું કામ વધારે હતું ને એટલે. હા, તો અહીંયા ભલે ને આખો દિવસ હું મહેનત કર્યા કરું, તમારે મારા હાથનું જમવાનું નહીં, એવું જ છે ને? અરે ના, અને સ્વીટી મારે તને એક વાત પૂછવી છે. હા, આપણા લગ્નના 2 મહિના થઈ ગયા. તું અહીંયા ખુશ તો છે ને? ઓહો, હજી કેવી ગાંડા જેવી વાત છે અશોક. લગ્નના 2 મહિના થઈ ગયા, એક વખત પણ તમને એવું લાગ્યું કે અહીંયા હું દુઃખી છું, કે મારા મોઢા ઉપર તમે એવું કંઈ જોયું કે નહીં મને કઈ વાતની કમી છે? નહીં ને? તો પછી આમ તો તારા આવ્યા પછી મારો પગાર પણ થોડો વધી ગયો છે. બસ અશોક, ભગવાન ઉપર ભરોસો રાખો, કારણ કે એણે જે યોજના કરી હોય ને એ તો ક્યાંય મહાન હોય અને આપણે તો મનુષ્ય છીએ, વિચારવાના આ કરશું, પરંતુ એણે જે ધાર્યું છે ને એ જ થવાનું છે. હા, હાસી વાત છે તારી. અને 2 દિવસથી તમે એટલા લેટ કેમ આવો છો? હા, અત્યારે થોડો ટાઈમ ભરું છું તો 2 પૈસા વધારે ઘરમાં આવે ને એટલા માટે. અને તમે ને આટલું કામ કરો છો પણ તમારી તબિયતનું ધ્યાન રાખતા જાઓ, કારણ કે કમાવાવાળું ઘરમાં એક જ સભ્ય છે. હા, હું ધ્યાન રાખીશ. અશોક, હું એક વાત કહું? હા, હું ઘરના કામ કરીને ફ્રી થઈ જાઉં છું, પછી આખો દિવસ તો કંઈ કામ હોતું નથી, તો નાનું મોટું કામ હું પણ કરું? નહીં, તારે કામ કરવાની કાંઈ જરૂર નથી. હું શું ને. હા, પણ હું કરું તો એમાં તકલીફ શું છે? અમસ્તાઈ તે હાથ પગ જ્યાં સુધી ચાલતા હોય ત્યાં સુધી કામ કરીએ, અને એમાં પણ તમારી મદદ જ કરું છું ને. પૈસો આવશે તો ક્યાં જશે? આ ઘરમાં જ આવવાનો છે, તો પછી શું તકલીફ છે? ના, તારે નથી કામ કરવાનું. તું આજે મારા ઘરે આવી છે ને એ જ મારા માટે સારી વાત છે. તારે કામ કરવાની જરૂર નથી. સારું, કાંઈ નહીં કરું, પણ બજારમાં જવાનું છે અને અમુક વસ્તુની ખરીદી કરવાની છે. આ શાકભાજી અને કઠોળ પૂરું થઈ ગયું છે તો લેવા જવું છે. હવે તમે જાઓ તો ઘરના કામ પતાવીને નવરી થાવ. ભલે, હું જાઉં છું. અને ટિફિન ટાઈમે ખાઈ લેજો. હા, આજે પાછું ન આવવું જોઈએ. નહીં આવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
અરે તું સ્વીટી જ છે ને? હા અંકિતા. હા. અને પણ તું ક્યાં જાય છે? કાંઈ નહીં, માર્કેટમાં જતી હતી. પણ તું? હું અહીંયા પાછળની સોસાયટીમાં જ રહું છું. અને હા શું છે? અને આ મંગળસૂત્ર, તારા લગ્ન થઈ ગયા છે? હા, તને ખબર છે પેલો અશોક એની સાથે જ. પેલો ગરીબડો છોકરો તો એ? જો અંકિતા, એવું બોલવાની જરૂર નથી. મારા લગ્ન ત્યાં જ થયા છે. હા, આઈ એમ સોરી તને ખોટું લાગ્યું હોય તો, બટ જે ગરીબ છે એને તો ગરીબ જ કહેવાય ને. બધી વસ્તુનો હિસાબ પૈસાથી તો થતો નથી. પ્રેમ પૈસાથી ખરીદાતો નથી. ખબર જ હશે ને તને? એ તો ખબર જ છે, પણ પૈસા વગર પણ જિંદગી તો ચાલતી નથી. તો પણ ચલાવીએ છીએ ને. જ્યાં બે માણસ વચ્ચે પ્રેમ હોય તો પછી પૈસા ના હોય ને તો પણ બે જણા જિંદગી ચલાવતા જ હોય છે. અને બીજાના મહેલ જોઈને પોતાને ઝૂંપડા બાળવા તો ના બેસાય. કંઈ નહીં, છોડ ને સ્વીટી. હા, આપણે કોલેજમાં હતા ત્યારે બહુ મોડર્ન હતી નહીં તું? પણ આ સાડીમાં કેમ આવી ગઈ તું? ત્યારે તો બહુ એમ કહેતી હતી કે હું તો મોડર્ન જ કપડાં પહેરવાની છું અને પૈસાવાળું સાસરું ગોતવાની છું જ્યાં મને બધી ફ્રીડમ આપે, બધે હરવા ફરવા દે. અને અત્યારે સાડી. કોકની આવી રીતના મજા લેવી ને એ સારી વાત નથી. અને આ આદત તો તારી કોલેજ વખતથી છે. કઈ રીતે બીજા ઉપર હસવું, કેમ હસી ઉડાવવી. પણ નહીં, હું હસી નથી ઉડાવતી સ્વીટી. જે હકીકત છે ને એ તને જો દેખાતી ના હોય ને તો તારા મોઢા ઉપર કહું છું. હા, હકીકત તો દેખાય છે. કારણ કે કોલેજનો સમય અલગ હતો અને અત્યારનો સમય અલગ છે. કોલેજના સમયે હું મારા બાપના ઘરે હતી ને અત્યારે પરણીને હું મારા સાસરે જતી રહી છું. તો સાસરાના રીતિ રિવાજ પ્રમાણે જે રીતે રહેવાતું હોય એ રીતે જ રહેવું પડે ને. હા, એ જ કહું છું કે કોલેજમાં તો બહુ કહેતી હતી કે જો સાસરું ગોતું છે તો પૈસાવાળું ગોતું છે, રીચ ગોતું છે. અને અત્યારે હકીકત તો કંઈક અલગ જ બતાવે છે ને. પ્રેમ કર્યો છે ને, પૈસા નથી જોયા એટલે તને હકીકત આ બતાવે છે. જ્યારે પૈસા જોયા હોત ને તો તું પણ મારી સામે ઊભી ના હોત. કદાચ હું ગાડીઓમાં જ ફરતી હોત. આ મારું જો મેં લગ્ન કર્યા છે, જોયું કેવી રીતે ફરું છું એ? તારા લગ્ન થઈ ગયા છે? હા. નહીં મંગલસૂત્ર, નહીં સેથો, નહીં ચાંદલો, નહીં હાથમાં બંગડી. એને તો રીચ લોકો કહેવાય. આ મંગળસૂત્ર ને સેથો તો ગરીબ લોકોને જ શોભે. બાકી પૈસાવાળા મંગળસૂત્ર અને સેથામાં નથી હોતા. અચ્છા, તો તારું કહેવાનું એ છે કે પૈસાવાળા લોકોને સુહાગથી કોઈ મતલબ નથી હોતો. બસ એને તો એના મોજ શોખથી જ મતલબ હોય છે. સેથો કરવાથી માણસ ગરીબ થઈ જાય, મંગળસૂત્ર પહેરવાથી નીચો થઈ જાય. વાહ રે તારી વિચારધારા. સલામ છે હો. સુહાગની વાત નથી કે જો આવા રોયલ રીચ કપડાં પહેરવા હોય ને તો એમાં મંગળસૂત્ર અને સેથો સૂટ ના થાય. અને મંગળસૂત્ર અને સેથો કરવો હોય ને તો સાડી જ પહેરવી પડે. નહીં બકા, આ તારી વાત સાવ ખોટી છે. કારણ કે તને તો ખબર જ હશે, ગરીબ પરિવારમાં હું હમણાં ગઈ છું. બાકી મારું ફેમિલી પણ કેટલું રીચ છે અને પહેરવાવાળા મંગલસૂત્ર અને સેથો કરે જ છે. પણ અત્યારે મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે અમીર હોય કે ગરીબ, માણસની માણસાઈ જોવાની હોય છે. એ તો બધાની માન્યતાઓ છે. આ તારી માટે માન્યતા છે કારણ કે બીજાની ઉપર શું વીતે છે બધું બોલવાથી એ તને ક્યાં ભાન જ છે. જો સ્વીટી, મારે તારી સાથે ઝઘડો નથી કરવો. હું તારી કોલેજ વખતની અને સ્કૂલમાં પણ ફ્રેન્ડ હતી. હું તારું સારું થાય ને એના માટે તને કહું છું કે અત્યારે તે આ ગરીબના ઘરમાં, અરે સોરી તને ખોટું લાગે તો, પણ આ અશોકના ઘરમાં લગ્ન ના કર્યા હોત અને કોઈ સારો છોકરો આમ મારી જેમ ગોતીને લગ્ન કર્યા હોત તો આમ ચાલીને પણ ના જવું પડતે અને આવા કપડામાં પણ ના ફરવું પડતે ને. જેમ તારા પપ્પાના ઘરે તું રહીતી એ રીતે જ તું રહી શકત. તારા પપ્પા તને કઈ રીતે સાચવતા હતા? એક રાજકુમારીની જેમ મોટી કરી છે ને. તો અશોક પણ મને સાચવે જ છે. તું કેમ સમજતી નથી? અને કપડા ઉપરથી માણસ ના ઓળખાઈ જાય કેમ આવું કરે છે? મને ખબર છે કપડા ઉપરથી માણસ ન ઓળખાઈ જાય,
પણ આ જે ગરીબી છે તારા પપ્પાના ઘરે તે અમીરી જોઈ છે, કેવા લાડકોડથી તું રહેલી છે, બરાબર છે. અને આ ગરીબી ક્યાં સુધી તને 1 વર્ષ 2 વર્ષ સારું લાગશે, પછી તો તને જ ખબર પડશે. આ તો તારી ફ્રેન્ડ છું ને એટલે સલાહ આપું છું. બાકી તને જોતા તો મને તો અંદરથી એવું થાય જ છે કે તું કોલેજમાં કેવી હતી અને અત્યારની તારી દશા કેવી થઈ ગઈ છે. સારું ચાલ, બાય. બાય. અરે કેવા કેવા લોકો છે, ગાડી સીધી ભટકાડી દેશે. શું સાવ યાર, કેમ ગાડી ચલાવો છો તમે? અરે સ્વીટી, તું ઓળખાણ પડી કે નહીં? સાગર, તું? હા, સાગર પટેલ નામ છે મારું. અને સ્વીટી, આ શું હાલ બનાવ્યા છે તે? એટલે શું કહેવા માંગે છો તું? એટલે એમ કે તું તો એકદમ મોડર્ન હતી અને આ હા અચાનક સાડી ને આ બધું શું છે? અરે વાહ, છે તો મેરેજ પણ કરી લીધા લાગે છે. હા, મારા મેરેજ થઈ ગયા છે. અરે કોણ છે એવો નસીબદાર છોકરો કે જેની સાથે તે લગ્ન કરી લીધા? અશોક નામ છે એનું. વાહ, મારા કરતાં પણ સારું હશે ને? દેખાવડો, પૈસે ટકે બધી રીતે સારો હશે નહીં? તારે કામ શું છે એ બોલ ને. અરે જેમ કે તું તો અશોકને ઓળખતો જ નથી. સારી રીતે ઓળખું છું હું અશોકને. એક ગરીબ ભિખારી છોકરો છે જેની સાથે તે લગ્ન કરી લીધા છે. અરે શું ખામી હતી મારામાં? દેખાવડો છું, પૈસે ટકે સુખી છું, અમીર બાપની એક ઓલાદ છું. શું જોતું હતું બીજું તારે? અરે મેં સામેથી પ્રપોઝ કર્યું હતું તને કોલેજમાં અને મને ના પાડી દીધી અને એક ભિખારી સાથે લગ્ન કરી લીધા તે. સાગર બસ, હું તને પ્રેમ નથી કરતી અને પૈસા જોઈને હું તારી પાછળ આવું એમ તો તારી બહુ મોટી ભૂલ છે. ના, હવે પૈસા જોઈને પાછળ આવવાની વાત નથી, પણ મને એવું હતું ત્યારે તો કે તે મને ના પાડી મતલબ તારો કોઈ ગોલ અલગ હશે. તું કોઈ એવા છોકરાને પસંદ કરવાની હશે કે જે મારા કરતાં પણ સારો હોય અને પૈસે ટકે સુખી હોય. પણ તે આ રોડે ચાલતા રખડતા એક ભિખારી સાથે લગ્ન કરી. સાગર બસ, હવે છે ને મારો હાથ ઉપડી જશે. જેમ ફાવે એમ ના બોલતું અને મારી લાઈફમાં ઇન્ટરફિયર કરવાનો તને કોઈ હક નથી. સારું બાબા, જો તારી લાઈફમાં મને ઇન્ટરફિયર કરવાનો કોઈ હક ન હોય તો કંઈ વાંધો નહીં, પણ હું તો તને એક સારી અને સાચી સલાહ કે તે એક મોટી ભૂલ કરી છે. તે કેવી તારી ભૂલ? કેવી ભૂલ? તે તારી લાઈફને છે ને તારી જાતે જ બરબાદ કરી નાખી છે. બરબાદ? સુખેથી રહું છું હું ત્યાં. અને બધી વસ્તુ સાગર પૈસાથી જ નથી થતી. તું જે આ મોટી મોટી ગાડીઓ લઈને ફરે છે અને પૈસાનો જે તને પાવર છે ને, પૈસો આજે છે કાલે નહીં, ઉતરશે ને ત્યારે ભાન પડશે. હા, એ વાત તો એકદમ સાચી, પણ એની સાથે સાથે એ વાત પણ સાચી છે કે નવ દિવસ. હા, શરૂઆતમાં તો બધું સારું લાગે, પણ જેમ જેમ સમય વીતે છે ને પછી ખબર પડે છે કે આપણે ભૂતકાળમાં લીધેલા જે નિર્ણયો હોય ને એ આપણી માટે સારા સાબિત થાય છે કે પછી ખોટા. એટલે તું કેવા શું માંગે છે? એટલે કેવા એ માંગુ છું કે જો તારે તારી ભૂલ સુધારવી હોય ને તો તારી પાસે મોકો છે ખરો. અચ્છા, એટલે તું મને શું કહેવા માંગે છે કે હજી તું મારી રાહે છે એમ? હા, તારા લગ્ન નથી થયા એમ? હા સ્વીટી, હું સાચું કહું છું. હું તને બહુ જ પ્રેમ કરું છું. અરે તારા માટે તો મેં હજુ સુધી લગ્ન પણ નથી કર્યા, હજુ કુંવારો છું હું. તારા છે ને બધા નાટક બંધ કર.
છોકરીઓને ફસાવવાનો સારો ધંધો શરૂ કર્યો છે તે. હા સ્વીટી, તારી વાત સાચી છે. હું માનું છું કે પહેલાં કોલેજના સમયમાં હું ખરાબ હતો. મારો એક જ ધંધો હતો કે કોલેજમાં કોઈ પણ નવી છોકરી આવે એટલે હું એને મારા પ્રેમમાં ફસાવું છું અને પછી છોડી દઉં છું. પણ સ્વીટી, અત્યારે હું બદલાઈ ગયો છું. અરે વાત સાંભળ, પહેલા જેવો નથી રહ્યો. આ સાગર જે કોલેજમાં હતો ને એવો હવે નથી રહ્યો. મારે તારી કોઈ વાત સાંભળવી નથી. તું મારો રસ્તો મૂકીશ પ્લીઝ. સ્વીટી, હું સાચું કહું છું, હું ખોટું નથી કહેતો. સાગર જે હોય એ. મેં તને કહ્યું ને, મારા લગ્ન થઈ ગયા છે. સારું, તારો જો એ જ વિચાર હોય ને તો હું તને ના નહીં પાડું. પણ ભાઈ દવે, તું જતી ક્યાં હતી? માર્કેટમાં જાઉં છું. ચાલ તો હવે આ રસ્તે તને ગાડી તો નહીં મળે કે નહીં રિક્ષા મળે, તો ડ્રોપ કરી દઉં. કમસે કમ એટલો તો વિશ્વાસ હશે જ ને મારી ઉપર. સારું ચાલ. ચાલ સ્વીટી. બેટા અશોક, એક વાત પૂછું? હા બોલો ને બા. તું લગ્ન કરીને તો ઓલીને લાવ્યો, પૈસાવાળાની દીકરીને, પણ મને થોડીક ચિંતા થાય છે. હા ચિંતા બોલો ને, શેની ચિંતા થાય છે? તું ખુશ તો છે ને? અરે હા, કેવી વાત કરો છો, હું બહુ જ ખુશ છું. એક વાત કહું બેટા, ભલે મારે ઘરનું બધુંય કામ કરવું પડે, પણ હું તો ઈચ્છું છું કે તું તારી જિંદગીમાં ખુશ રહી. બા તમે મારી ચિંતા ન કરતા, મારે કઈ વાતનું દુઃખ છે. અને હા, આપણે ગરીબ છીએ, પણ તને ખબર છે ને, આપણે આબરૂદાર છીએ. હા કોઈનું હરામનું લઈ નહીં. એ ગમે એટલું કહે ને કે એનો બાપ પૈસાવાળો છે ને ત્યાંથી બધું એ લઈ આવે, તો એ કોઈ દી લેતો નહીં હો. કારણ કે જો આજે લીધેલું સારું લાગે, પછી કાલે આપણા પર રાજ કરે, પછી આપણાથી કાંઈ ન બોલાય, આપણા હાથ હેઠા પડી જાય. હા બા, તમારી વાત સાચી છે. અને જો લગ્નનો કેટલો સમય થઈ ગયો, તોય હું તો ખુશ છું જ, પણ એ જો એનામાં કઈ બદલાવ આવ્યો, એ ખુશ છે કે નહીં? હા હો, એના બદલાવ ન આવ્યો. અને પહેલાં છે ને શરૂઆતમાં મને એવું લાગતું હતું કે આ આવી તો છે પણ આપણા ઘરમાં હચવાય નહીં હચવાય, પણ જો હજી સુધી કાંઈ બોલી નથી. મને તો રોજ બીક લાગે સવારે ઉઠવું એટલે, કે એ દૂધ માગશે તો હું ક્યાંથી દઈશ, પછી રાતે ઓલા કંઈક ફળ ફૂલ માગશે તો ક્યાંથી દઈશ. બહુ મને બીક લાગતી હતી, પણ જો આટલા દી થઈ ગયા, બસ હવે મને શાંતિ છે. એ કાંઈ બોલતી નથી ને ભળી ગઈ છે આપણામાં. હા બા, ભલે કેમ નહીં, એણે મને હા હાસો પ્રેમ કર્યો છે, સમજ્યા? એટલે મારે તમને આ જ્યારે અમે બે કોન્ટેક્ટમાં આવ્યા ને ત્યારે મારે વાત કરવી હતી, પણ મને તમારો ડર લાગતો હતો. સાચી વાત છે હા બેટા, ડર તો મને લાગતો હતો, અને એટલા માટે તો હું તને ના પાડતી હતી. આપણા ઘરનું રહેવાનું કેવું, એના ઘરનું રહેવાનું કેવું, એ કપડાં લત્તા કેવા સારા પહેરે, આપણે પહેરાવી ન શકીએ, પછી રોજના ઝઘડા થાય, એના કરતાં પહેલેથી આપણે થોડાક ચેતી જઈએ ને તો સારું. અને બેટા, મેં ગામમાં બહુ બધાયના એવા દાખલા જોયા છે કે પેલા પૈસાવાળાની દીકરી ઘરમાં આવે, થોડાક દી હારી રહી, બધાયને હારી રહી, અને પછી જે એનું પોત પ્રકાશે તો આપણે તો જોતા જ રહી જાય કે આ તો ઈ જ છે. હા, પણ આપણી હારે એવું નથી થયું ને. હા, એટલે તો હું હવે રાજી છું. હા બા, અને હવે છે ને તમે છે ને બહુ વધારે કામ નહીં કરતા. મને ઓલી દરરોજ કહે કે બા મને કામ નથી કરવા દેતા. એ કામ કરે તો તમને શું વાંધો છે? મને કાંઈ વાંધો નથી, પણ મને બીક લાગે
કે રખે ને એને કામ કરવાનું આવે ને કાલ સવારે પાછી એને શિંગડા ઉચક્યા ત્યો. અને બીજું આપણા ઘરમાં એક તો બધું થોડું થોડું હોય અને મારે બધું હાચવીને વાપરવાનું હોય. એ મોટા ઘરની દીકરી તેલ મસાલા એને તો કાંઈ ધ્યાન ન રહે, તો એ તો એવું બનાવે. એટલે પછી મેં જરાક મારા હાથમાં રાખ્યું કે રસોઈ પાણી હું કરું ને તો હું જરાક જોઈને કરું. હે બેટા, તું રાતે ઓલા દવાખાનામાં જાસ ને નોકરી કરવા, તો એ હજી ટાઈમ નથી થયો? હા, ટાઈમ થઈ ગયો છે ને. મેં કીધું કે હા ઘડીક તમારી પાસે બેસું. સારું થયું તું બેઠો તો. તમને જ ખબર છે, દિવસે હું હીરા ગણવા જાઉં, રાતે 2-3 કલાક આ દવાખાનામાં જાઉં. એ સારું થયું કે આ લગ્ન થયા ને તોય તે રાતની નોકરી છોડી નથી. તો 2 પૈસા આવે તો બધાયનું હસવાઈ જાય ને. હા, હું નોકરી કેમ છોડું બા? હજી તો મારે તમારા ચહેરા પર છે ને સ્મિત જોવું છે. મેં કોઈ દિવસ વધારે પૈસા કમાઈને તમને નથી આપ્યા. બસ મારું હવે એક જ સપનું છે કે હું તમારી પાસે બહુ ઝાઝા પૈસા લાવું. બેટા તું ને ઓલી શું નામ છે એનું? સ્વીટી. હા, એ જેવો એ. બસ તમે બે અહીંયા હસતા રમતા રહ્યો ને એટલે મારા માટે પૈસા જ છે. મને પૈસાનો મોહ નથી હો બેટા. સાકર ટાઈમ થઈ ગયો હશે. ભલે બા, હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ આવશે બેટા હો. હા. બસ બેવ રાજી છે એટલે હુંય રાજી. સાગર, તે મને જે કાંઈ પણ કીધું હતું ને એકદમ સાચું હતું. હું આ ગરીબ ઘરમાં લગ્ન કરીને સાવ ફસાઈ ગઈ છું અને આપણે છેલ્લા 2 મહિનાથી મળીએ છીએ. અને તું સાચે એટલો બદલાઈ ગયો છે, મને વિશ્વાસ નથી આવતો. હું તો હકીકતમાં કહેતો હતો કે કોલેજમાં જે સાગર હતો ને એ સાગર અને તારી સામે અત્યારે છે ને એ સાગરમાં બહુ તફાવત છે. પહેલાં હું હાવારા અને બગડેલો છોકરો હતો, પણ હવે પહેલાં જેવો નથી રહ્યો. અને મુદ્દાની વાત તો એ છે કે હજુ પણ હું તને પહેલાંની જેવો જ પ્રેમ કરું છું. જો તું હા પાડે ને તો હજુ પણ હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. ભલે ને પછી તારા લગ્ન થઈ ગયા હોય તો પણ. સાચે સાગર, મતલબ મારા લગ્ન થઈ ગયા છે તો પણ તું મારી સાથે લગ્ન કરીશ? હા સ્વીટી, મને તારી સાથે લગ્ન કરવામાં કોઈ વાંધો નથી. હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું, કારણ કે હું તને પ્રેમ કરું છું. તારી વગર રહી શકું ને એમ નથી. એટલા જ માટે તો મેં અત્યાર સુધી લગ્ન નથી કર્યા અને તારી રાહ જોતો હતો. સાગર, તને ખબર છે હવે જો હું અચાનક આવી રીતે ઘરમાંથી જઈશ તો પછી અશોક અને એના બા. અરે છોડ ને એ લોકોને. એ લોકો ગરીબ અને ભિખારી છે. આ રસ્તે રખડતા માણસો છે. એની સાથે રહીને તું શું કામ તારી જિંદગી બગાડે છે? તારી પાસે એક મોકો છે, તો એ મોકો તું જવા ના દેતી અને એ મોકાનો ફાયદો ઉપાડ અને મારી સાથે લગ્ન કરી લે. હું તને બધી જ ખુશીઓ આપીશ. મારી પાસે કંઈ કમી નથી. હું તને પ્રેમ કરું છું અને મારી પાસે તું ખુશ રહીશ. જો મારી પાસે પૈસા જ છે, બધું જ છે મારી પાસે, ગાડી બંગલા નોકર ચાકર. તને એકેય વાતની કમી નહીં પડવા દો. હા સાગર, તારી વાત ને એકદમ સાચી છે. આ ગરીબના ઘરમાં લગ્ન કરીને તો હું સબ ફસાઈ ગઈ. મારી મતી મારી ગઈ હતી કે અશોક સાથે મેં લગ્ન કર્યા. અરે મેં જેને કીધું હતું કે તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું મરી જઈશ, આની કરતાં મરી ગઈ હોત ને તો સારું હતું. આ દિવસ તો ન જોવા પડે. પણ હવે હું જિંદગીભર તારી સાથે રહેવા માંગુ છું અને તારી સાથે મારી નવી દુનિયા વસાવવા માંગુ છું. પરંતુ તું મને છોડીશ તો નહીં ને ક્યારેય? અરે કેવી વાતો કરે છે તું સ્વીટી. જે વ્યક્તિ તારી સાથે લગ્ન કરવા માટે એટલા વર્ષ તડપ્યો હોય એ વ્યક્તિ
તને છોડવાનું વિચારી પણ કઈ રીતે શકે? બસ સાગર, તો મેં નક્કી કરી લીધું છે. આજે જ હું તારા ઘરે આવી જઈશ, એ પણ સાંજના સમયે. તું મારો વેઇટ કરજે, હું ત્યાંથી ભાગી જઈશ. બસ. સારું, તો તું જ્યાં હોય ને ત્યાંથી મને લોકેશન સેન્ડ કરી દેજે. ત્યાંથી હું તને લઈ જઈશ અને પછીની દુનિયા તારી મારી સાથે હશે. તારા હરેક સપનાઓ પૂરા થશે. તો ચાલ હવે જઈએ આપણે. તું જા, હું આવું છું હમણાં. સારું, ચાલ મળીએ. અને ટાઈમે આવજે. एक कॉल કરી દેજે ને. तुम एक कॉल तो करो, ये बंदा हाजिर हो जाएगा तुम्हारे समक्ष. તારા નાવા નાટક જ છે. જાને હવે. હા ચાલ, સારું, ચાલ મળીએ. બાય. બાય. આજે જ અશોક સાથે ઝઘડો કરીને, જ્યારે લોકોને ખબર નહીં હોય ને, ત્યારે હું એક ગરીબ પરિવારમાંથી નીકળીને ફરીથી મારી અમીરીની દુનિયામાં જતી રહીશ. અરે સ્વીટી, શું કરે છે? ખસ. ઊભા રહ્યો, શાંતિથી ઊભા રહ્યો. આ તમારો આ બેડ છે ને, એ હવે હલબલી ગયો છે. હા, મેં તને કીધું છે ને આવતા મહિને નવો આવી જશે. ક્યારે? કેટલા ટાઈમથી રાહ જોઉં છું કે આ ઘરના હાલત બદલશે, પણ નહીં. છેલ્લા 2-3 મહિનાથી તો બદથી બદતર હાલત થતા જાય છે. અને બીજું તો કંઈ નહીં, પણ આ અચાનક તારા સ્વભાવમાં થોડા દિવસથી બદલાવ કેમ આવે જ ને. શું કામ ના આવે? હા, શું કામ ના આવે? અહીંયા તમે મને મહેલમાં રાખો છો. ખાટલા ઉપર જમવા આપો છો, પગ નીચે મૂકતા પગ નીચે કુણા ઓશિકા ને આસનિયા રાખો છો, તો મને આલ ના આવે. બાકી આવે જ ને. અને આ જો 2 મહિનાથી આ એકનો એક શર્ટ, 2 નહીં ને 2 દિવસે, 2 નહીં ને 2 દિવસે કલર જતો રહ્યો છે. કેટલા દિવસથી કીધું કે પોતામાં દઈ દો, તો પોતામાં દેતા નથી. તને ખબર છે ને આપણા ઘરની પરિસ્થિતિ. હા, તો શું કરવું? હા, તો આ ઘરની પરિસ્થિતિ સાવ એટલે સાવ નબળી ભિખારા ઘરમાં આવી ગયું. તો પેલા એમ હતું કે નહીં, ધીમે ધીમે સમય જતા એડજસ્ટ કરી લઈશ, પણ નહીં. આ ઘરની પરિસ્થિતિમાં કઈ સુધારો આવતો જ નથી. સ્વીટી, આ તું જ બોલે છે ને? આ હું જ બોલું છું. હું જ બોલું છું. કારણ કે અત્યાર સુધી હું તમને કઈ કહેતી નહોતી, બધી પરિસ્થિતિમાં એડજસ્ટ થતી હતી. એટલે તમને શું થયું કે હા, મારી ભોળી ભારી પત્ની દરેક પરિસ્થિતિમાં એડજસ્ટ કરતા શીખી ગઈ છે. એટલે કદાચ એને હું છે ને દાણાઈ નો નાખું ને તોય હાલશે. ક્યાં ગયો આ મારા પ્રત્યેનો તારો પ્રેમ? મરી ગયો, મરી ગયો તમારા પ્રત્યેનો પ્રેમ આ તમારી ખાલી ઝૂંપડીમાં રહી રહીને. હા, હું તને શું કહું છું, આ જમવાનું તો બનાવી દે. જમવાનું? હે? જમવાનું? એ તમારા બાપાએ મને એ તમારા ઘરમાં નોકરાણી રાખી હે? ઈ તો ગયો ઉપર, તો એને કહેવાય ને ઘરના હાલત સુધારતો જાય. જમવાનું બનાવું, જાઓ કિચનમાં અને જઈને જોવો તમારા બધા ડબરા હે ને અનાજના ખાલી પડેલા. હું બનાવું એમાં સૂકો રોટલો ખવડાવું અને ઈ જ ખાઉં છું. હું છે બટા? બા, આ થોડા સમયથી ખબર નહીં, સ્વીટીનો સાવ વ્યવહાર જ બદલાઈ ગયો છે. હા, તો બદલાય જ ને. માણસ ક્યાં સુધી સહન કરે? હદ હોય કઈ સહન કરવાની. તને એવું દુઃખ છે? આહાહાહા, તમે પૂછો છો મને અહીંયા શું દુઃખ છે? અરે દુઃખ જ છે, દુઃખ આ ઘરમાં. આ તમારી ઝૂંપડીમાં ઘર તો કહેવાય નહીં, કેમ કે આ ઝૂંપડી બરાબર જ છે. તમારી માટે થઈને હું મારા બાપાનો એટલો મોટો મહેલ છોડીને અહીંયા આવી. મને એમ હતું ક્યારેક તો હાલત સુધરશે, ક્યારેક તો અમારો લુખ્ખો, એવા શબ્દ તમારાથી યુઝ ના કરાય. હા, ક્યારેક અમારો કંગાળ પતિ કંઈક સારી એવી નોકરીએ લાગશે, કંઈક સારો એવો પગાર લાવશે. પણ નહીં, એક વખત પગાર વધ્યો અને અટકી ગયું ને રોજના આ સુક્કા રોટલા ખાવાના. આવી જિંદગી કરી નાખી છે મારી.
જ્યારે તું પહેલી વાર આવી આ ઘરમાં મેં તને કીધું તું કે અમારા ઘરની હાલત શું છે. એવું તો છે નહીં કે અમે તને મોટા મોટા સપના બતાવીને અહીં લાવ્યા હતા. અને મેં તને કીધું તું પૈસાવાળાના ઘરની દીકરી છે, અમારા ઘરે તને ફાવશે, અને તે હા પાડી હતી ને. તો હવે ક્યાં ગયું બધું? ખબર હતી, હો ને, ખબર જ હતી કે તમારા આ જૂનવાણી ડાયલોગ બધા આવી જશે. પેલા આ કીધું, આ ઈ કેમ નથી દેખાતું મા દીકરાને કે આટલા ટાઈમથી વહુ આપણા ઘરમાં એડજસ્ટ કરે છે, જેમ કયો ઈ પ્રમાણે કરે છે? ઈ કેમ નથી દેખાતું કે હું ક્યાં હતી ને કેવા કપડામાં આવી ગઈ? ઈ કેમ નથી દેખાતું કેવા મારા ખોરાક હતા ને ક્યાંથી ક્યાં હું જમું છું? વહુની બધી જે આ કહેવાય ને એડજસ્ટ કરવાની રીત, બધું ત્યાંથી બાપના ઘરેથી મહેલ બંગલા બધું છોડવાનું, ઈ બધું નથી દેખાતું. બસ ખાલી વાંક જ દેખાય છે. વાંક નથી દેખાતો. તને કહીશી કે અમારે ઘરની તો આવી જ હાલત છે, અને તે મને કીધું તું કે હા હું આવી રીતે રહીશ. મેં એમ કીધું તું કે કોઈ દી તાર બાપના ઘરેથી કાંઈ પૈસા ટકા લાવતી નહીં ને અનાજે લાવતી નહીં. અમે આબરૂદાર છીએ, ભલે ને અમે ભૂખ્યા રહેતા હોઈએ તોય તે મને એમ કીધું તું કે મને આ બધુંય પોહાય, પણ મારે આને આ લગ્ન કરવા એટલે કરવા દીધા. બાકી છે ને મેં કીધેલું કે આપણા જોગી જ છોકરી લઈ આવવાની, પૈસાવાળાની છોકરી આપણા ઘરમાં હાલે જ નહીં. તો હું મોટા ઉપાડે આવી ગઈ તું પ્રેમ પ્રેમ કરીને. અને મારા બાપનો રૂપિયો, નજર પહેલેથી મારા બાપના રૂપિયા ઉપર જ છે. પહેલા દિવસે આવી ત્યારથી બોલી દીધું બાપનો, અરે તમારી આ ઝોપડીમાં હું મારા બાપનો રૂપિયો લાવું? હે, મારે મારું નાક કપાવવું છે? આટલું તો કપાયું છે. બાર મારા ફ્રેન્ડ ને બધા મળે છે ને એમ કે આ ભિખારા રીતે હું લગ્ન કરી લીધા. રસ્તે રખડતો તો એવા છોકરાને મેં જ મારા માથે ચડાવી દીધો. તો પ્રેમ કરતા પહેલા હાથ વાર વિચાર કરવો તો. પ્રેમ કર્યો ત્યારે નહોતું દેખાણું કે એ ઝૂંપડામાં જ રહી છે? નહીં, નતું દેખાડું, કારણ કે ત્યારે તમારા છોકરાએ મારી બુદ્ધિ ભ્રષ્ટ કરી દીધી હતી. એક વખત એણે મને એમ ના કીધું કે સ્વીટી તું નો આવ, કારણ કે કોઈ બોલવાથી મરી જતું હોય ને તો એ વાત તો જુદી છે. બાકી કઈ તારી માટે થાય, ઓ બાકી તમારી માટે, સોરી પતિદેવ, તમારી માટે થઈને હું કઈ મરી ના જાત. જો સ્વીટી, હું તને સાડી લઈ દઉં છું, તારે જે જોતું હોય તો લઈ દઉં છું. અને તને ખબર છે ને કે આ શર્ટ હું કેટલા સમયથી પહેરું છું. ઈ જ ને, હવે આ શર્ટ છે ને ફાડીને પોતામાં નાખી દેવા જેવો થઈ ગયો છે, પણ નહીં, હજી આમ કહેવાય ને એનો ગાભો થઈ જાય ને ત્યાંથી પહેરી નાખો. જો ભાઈ, અમારા ઘરની જિંદગી તો આવી જ છે. એ અમે તો એક જ લુગડે ચલાવીએ છીએ. તને એ બધી વાત અમે પહેલા કરી હતી, અને હવે તું એમ કહેશ કે જૂનવાણી વિચાર. જો અમારા મનમાં તારા બાપના પૈસાની લાલચ હોત ને તો મેં પહેલા તને કીધું જ હોત કે અમને ઘર લઈ દે, તારા બાપને કે જાય અનાજ નાખી જાય, બધુંય કીધું હોત. પણ મેં તને સામેથી ના પાડી હતી કે અમારા ઘરમાં કાંઈ જોતું નથી. અને ત્યારે તો હસતા હસતા તે જ કીધેલું કે હા મારે કાંઈ નથી જોતું, અહીંયા તમે જેમ રાખશો એમ રહીશું. તો ક્યાં ગયું બધું? હવે ગયું, સમય જતા બધું ઉડી ગયું, કારણ કે સમય જતા તમારા બંનેનો સ્વભાવ પણ ચેન્જ થયો. અને સાંભળો મારી વાત, સમય જતા જતા મને એમ હતું જેમ તમારા મા દીકરાના લખણ ચેન્જ થાય છે ને એમાં ઘરની પરિસ્થિતિ ચેન્જ થશે, પણ નહીં, મારે છે ને અહીંયા ગરીબડા પરિવારમાં આમ જ રહેવાનું છે. બાર ભલે ને બધા મોજ કરે, બે વસ્તુ લેતા પહેલા વિચાર કરવો પડે કે મારા પતિના ખીચામાં પૈસા હશે કે નહીં હોય, નહીતર સાંજનું જમવાનું ન આવે ઘરમાં. બસ બહુ થયું હવે. જો તને તારા પર આટલું અભિમાન હતું ને ભરોસો હતો ને તો પછી તું આ ઘરમાં આવી તો તારા એવા તે કેવા પગલા કે અમારે કોઈ દી હારું જ ન થયું. તમે તમારી લિમિટમાં રહેજો. પહેલેથી ગરીબ તમે લોકો હતા અને હજી ગરીબ તમે લોકો છો. ના મારા આવ્યા પહેલા તમે લોકો બદલાયા હતા કે ના મારા આવ્યા પછી તમે લોકો બદલાશો. એટલે છે ને મા દીકરો, હવે તમને બંનેને ખબર પડશે કે આ સ્વીટી શું કરી શકે અને શું નહીં. બે મા દીકરો ભિખારીના ભિખારી જ રહેશો, પડ્યા રહ્યો આ ઝૂંપડામાં. અરે પણ બેટા અશોક, કીધું તું ને તને પૈસાવાળાની દીકરીઓ આપણા ઘરમાં પોહાય જ નહીં. એના કેવા નખરા હોય, એના કેવી જરૂરિયાત હોય, આપણે એને કાંઈ ન દઈ શકીએ. હજી તો લાલી લિપસ્ટિક ને એવું બધું એને માગ્યું નથી, નહીં તો મને લાગે છે કે એ તો એ તારી પાસે માગે. ના પાડી હતી, નો માન્યો. આ પ્રેમ લ્યો, પ્રેમથી પેટ ભરાણા. મને તો એમ હતું કે સ્વીટી આખી જિંદગી મારો સાથ આપશે, પણ હા તો અત્યારથી જ આવું કરવા માંડી છે. પણ બા તમે કંઈ ચિંતા નહીં કરતા,
હું એને સમજાવીશ. એ ન હમશે, એ હમશે. મારી સામે ન હમશે, હવે તારાથી હમશે. પણ જા, તારાથી હમસતી હોય તો હમસાવ, બાકી મને લાગતું નથી. બિચારો મારો હસો ભોળો પડ્યો, પ્રેમ કરવાનું થઈ ગયો તો શું થાય એને, શું થાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. પણ તું આ કોને લઈને આવ્યો છે? અરે મારી લાડકી બેન, હા તારી ભાભી એટલે કે તારા ભાઈની પત્ની છે. મેં આજે સ્વીટી સાથે મેરેજ કરી લીધા છે અને એને પરણીને હું આપણા ઘરમાં લઈને આવ્યો છું. શું વાત કરે છે ભાઈ તું? અરે જે તું સાંભળે છે એ જ વાત કરું છું, બીજી કોઈ વાત નથી કરતો. હું કહું તો છું તને કે મેં આ સ્વીટી સાથે લગ્ન કર્યા છે અને આજથી એ આપણા ઘરમાં રહેવાની છે, અને એ પણ મારી પત્ની તરીકે. મને જાણ કર્યા વગર પણ તે મેરેજ કરી લીધા? અરે તારી માટે સરપ્રાઈઝ હતી, એમાં તને જાણ કરવાની શું જરૂર છે? મને આ છોકરી ગમતી હતી એટલે માટે મેં આની સાથે મેરેજ કર્યા છે. હવે એ બધી વાત મૂક, આ ઘરમાં છે ને તારી ભાભી આવી છે, તો થાળી લઈને તો આવ. હા, તારી ભાભીનું સ્વાગત કર, એની આરતી ઉતાર. સાગર, હા, લાગે છે બેન શોક થઈ ગયા છે મને જોઈને. બેન, તમે એટલા બધા શોક ના થાવ. હું ને સાગર તો જ્યારે કોલેજમાં હતા ને ત્યારથી એકબીજાને પ્રેમ કરીએ છીએ, પરંતુ આ મારી નાદાનીને લીધે થઈને અમારા લગ્ન આટલા મોડા થયા. હા. શું તમારી આરતી ઉતારું? ભાઈ તે મને કીધું પણ નહીં. અરે બેન, શું એકનું એક લવન કરે છે? એકવાર તને કીધું ને કે મારે તને સરપ્રાઈઝ આપવી હતી, એ માટે ના કીધું તને. હવે જે મેં કીધું છે એ કરીશ તું કે પછી અમે અંદર જતા રહીએ? અરે અરે ભાઈ, ગુસ્સો ના કર, શાંત થઈ જા. સારું, તમે બંને લગ્ન કરી લીધા છે ને, હું બંનેને સ્વીકાર કરું છું. બસ. મારા ભાઈ ને ભાભી હંમેશા ખુશ રહે. સારું સારું, હવે તારી ભાભી પહેલી વાર આપણા ઘરે આવી છે ને, તો જા એને અંદર લઈ જા અને આપણું રસોઈ ઘર બતાવી દે. સારું સારું ભાઈ, ભાભીને હમણાં બતાવી દઉં છું, આપણું ઘર પણ બતાવી દઉં અને આપણી રસોઈ ઘર પણ બતાવી દઉં. હા, જા. સારું, ચલો ભાઈ. બેટા, કઈ ભાલ મળી? નહીં, આ 2 દિવસ થઈ ગયા છતાંય આ સ્વીટીનો કાંઈ પત્તો નથી. કોણ જાણે ક્યાં ગયો છે. અરે તારા સસરાને ફોન કર્યો? નહીં. તે ન્યા કરી જો ને, એ ન્યા ગયો છે. મારા સસરાની સાથે એને ક્યાં કાંઈ સંબંધ જ છે? તને એ કઈ ખબર છે કે એની બેનપણીઓ કોણ છે, કોઈની હારે વાતું કરતી હોય અને એને ત્યાં ગઈ હોય? નહીં બા, એની બેનપણી તો કોઈ નથી. ખબર નહીં સ્વીટી ક્યાં ચાલી ગઈ. એ તને ખબર છે? આપણા શેરીના નાખેલું સહેલું ઘર છે, ત્યાં એક છોકરી રહેતી હતી. એ છોકરી હારે મેં એને ઘણી વાર ભાળી હતી. એનું નામ તો મને નથી ખબર, મેં કાંઈ પૂછ્યું નથી. પણ એ છોકરી છે ને આમ થોડીક હાવ પાતળી છે ને થોડીક સાંભળની છે ને, યાદ કરને ઘણીવાર એની હારે મેં એને ભાળી હતી. તો એને પૂછી જો ને કે એને કાંઈ ખબર હોય તો. મેં તો એને પણ પૂછ્યું, પણ એને પણ કાંઈ નથી ખબર. ક્યાં ગયો છે? થાય બધા એના ઘરમાં બાંધવાનું થાય, પણ હાવ આવું ઘડીક વાર બધા
છૂટા રહે એટલે પાછા ઠંડા થઈ જાય, આવી જવાય ઘરે. બા હું શું કહું છું, હું પોલીસમાં લખાઈ આવું? ના હો બેટા, પોલીસમાં લખાવા જાય ને તું, પછી પોલીસ અહીં બધી તપાસ કરવા આવશે, સાર સવાલ કરશે, અને પછી આપણે જવાબ દેવું. આ આજુબાજુવાળાને એમ લાગશે કે આને ઘરે કાં પોલીસ આવી, નહીં ખબર હોય ને એને ખબર પડી જાય કે ઘરની વહુ ભાગી ગઈ છે. હવે તો આપણે એમ જ કહેવું પડે ને કે ભાગી ગઈશ. ના પાડતી હતી, હવે પ્રેમ લગ્ન ન કરાય, નો માન્યું મારું. કોણ જાણે હવે શું થાય. સ્વીટી, ઓ સ્વીટી, શું કરે છે? ઓ ગોડ, આરામ કરતી હતી? કેટલું ભયાનક સપનું આવતું હતું ખબર છે? હજી સપનામાં મને ઓલી ઝૂંપડી જ દેખાતી હતી. આ તો આંખો ખોલીને ત્યારે ખબર પડી મહેલ છે, મહેલ. અરે ભૂલી જા હવે, ભૂલી જાય ઝૂંપડી અને ઝૂંપડીમાં રહેતા માણસો. હવે જો તારે કંઈ યાદ રાખવું હોય ને તો એ યાદ રાખ કે હવે તું આ સાગરની પત્ની છો અને આ ઘરની માલકીન. હા હા સાગર, તમારી વાત તો સાચી છે, પણ તમને ખબર છે ને, હું તો પહેર્યા કપડે જ આવી છું, મારી પાસે તો કપડાં પણ નથી. શું કામ ચિંતા કરે છે? તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે છે ને આપણે કાલ સવારે જ જઈશું શોપિંગ માટે. સાચે? હા, કેમ નહીં? તારે જે પણ કંઈ કપડાં લેવા હશે ને એ કપડાં તું લઈ લેજે. તો સાગર, મારી એવી ઈચ્છા છે કે મારે હવે છે ને સાડી નથી પહેરવી, હું ડ્રેસ પહેરીશ. તો પછી હું ડ્રેસ જ લઉં મારા મનપસંદના. જો તારે જે પણ કાંઈ પહેરવું હોય ને, ડ્રેસ પહેરવું હોય તો ડ્રેસ, વેસ્ટર્ન પહેરવા હોય તો વેસ્ટર્ન, તારે મનમાં આવે ને એ કપડાં તું પહેરી શકે છે, તને કોઈ રોકટોક નથી. યાર સાગર, કાશ મેં આ ડિસિઝન પહેલાં લીધું હોત, કાશ હું તમારી સાથે પહેલાં લગ્ન કરીને આવી ગઈ હોત, તો મારે આ બધું સહન ના કરવું પડે. અરે ભૂલી જાય એ બધી વાતોને. અને કહેવાય છે ને કે વ્યક્તિના જીવનમાં જે સમયે એને જે વસ્તુ મળવાની હોય ને એ પહેલેથી જ નક્કી હોય છે. કદાચ તને આ વસ્તુ થોડીક મોડેથી મળવાની હશે એટલે અત્યારે મળી છે, પણ હવે મળી છે ને તો ભરપૂર રીતે માણી લેજે, સમજી? એ જ હું તમને કહું છું કે હવે છે ને હું તમને ખોવા માંગતી નથી. આ તમે આટલો ટાઈમ મેરેજ ના કર્યા અને મારો વેઇટ કર્યો, મને તો હજી વિશ્વાસ નથી આવતો કે મારી માટે થઈને તમે મેરેજ ના કર્યા. હવે બધા વિચારો છોડી દે, હું કહું છું ને એટલું યાદ રાખ. આજથી છે ને આપણા લગ્ન જીવનની શરૂઆત થઈ છે. આપણે બંને પતિ પત્ની બની ગયા છીએ, એટલા માટે હવે છે ને આપણે એકબીજાનું પૂરેપૂરું ધ્યાન રાખીશું, સમજી? અને આમ પણ મારા ઘરમાં છે જ કોણ? તું, હું અને મારી બેન, 3 તો છીએ. સાગર, એક વાત ના સમજાણી. હા આ તમારી બેન તો તમારી કરતાં મોટી છે ને, હા. તો એના કેમ હજી સુધી લગ્ન નથી થયા? હવે એમાં એવું છે કે મારી બહેનના જે લગ્ન થયા હતા ને એ વ્યક્તિઓ ખૂબ જ ખરાબ હતા. મારી બહેનને સરખી રીતે રાખી નહોતા શકતા, એટલા માટે હું મારી બહેનને પાછો લઈ આવ્યો છું. ઓ મતલબ તમારી બેનના લગ્ન થઈ ગયા હતા? હા, એમના ડિવોર્સ થઈ ગયા છે હવે. કાંઈ વાંધો નહીં, એમની માટે પણ જલ્દીથી જલ્દી સારો મુહૂર્ત મળી જશે, પણ એ પણ આપણા લેવલનો હોવો જોઈએ, કેમ કે હવે મને લેવલની બુદ્ધિ આવી છે ને. હા, એ વાત તો તે 100% સાચી કરી. હા, અત્યારે તો આ અશોક અને એની માં બંને ગરીબડાઓ રોતા હશે કે અમારા હાથમાંથી આટલી સારી વહુ જતી રહી. એવા લોકોને એવું જ મળવું જોઈએ, કારણ કે એ છે ને ગંદી નાળીના કીડા કહેવાય. એ ત્યાં જ જન્મે અને ત્યાં જ એમનું રામ નામ સત્ય થાય છે.
સમજી? સાચી વાત છે. અને હવે છે ને કાલથી તે ઓફિસ જવાનું શરૂ ના કરી દેતા. 2 દિવસ મારી માટે કાઢજો. અરે કેમ નહીં? અરે કેટલા સમય પછી તું મારી લાઈફમાં પાછી આવી છે. તું આમ કાલથી થોડો હું ઓફિસે જવાનો છું. પહેલાં તો આપણે આપણો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીશું. એવું હોય તો આપણે કશે ફરવા જવું છે? હા, મસ્ત કાલ શોપિંગ કરવા જવું જ છે. તો સાથે સાથે ફરતા આવશું. તમારા બેનને લઈ જવા છે સાથે? અરે ના ભાઈ, આપણે બંને જઈએ છીએ તો એમાં એનું શું કામ છે? જ્યારે એમને કંઈ લેવું હશે ત્યારે એને લઈને જશું. સારું, હવે સૂઈ જઈએ. સારું, સૂઈ જઈએ. ભાભી, તમને અમારા ઘરમાં ગમે તો છે ને? હા બેન, આ તમારું ઘર તો સ્વર્ગ જેવું છે. અને આવા સારા એવા ઘરમાં મને ના ગમે? જુઓ ને કેવા એશ છે મારે અહીંયા, જલસે જલસા છે. સારું ભાભી, તમને ગમે છે ને એટલે મને બહુ સારું લાગ્યું. બેન, તમને એક વાત પૂછવી હતી મારે. પૂછો ને ભાભી. આ તમે મતલબ ખોટું ના લગાડતા, પણ લગ્ન તમારા પેલા થઈ ગયા હતા ને? જો બેન ખોટું ના લગાડતા, હું તો તમારી ભાભી છું અને ઈ નાતે નણંદ ને ભાભી વચ્ચે બધી વાત શેર થઈ શકે ને, એટલે પૂછું છું. તો ત્યાં એવી તો શું તકલીફ આવી બેન? હા ભાભી, તમને મારા ભાઈએ વાત કરી હશે ને? એટલા માટે જ ને, પરંતુ એણે મને એકેય ડિટેલમાં વાત કરી નહોતી કે આ પરિસ્થિતિ હતી, એટલા માટે હું મારી બેનને ઘરે પાછો લઈ આવ્યો. તો બેન, તમે મને તકલીફ શેર કરી શકો ને? શું થયું હતું? હા ભાભી, તમારી સાથે તો હું શેર કરી શકું, કેમ કે મારા પર વીતી છે ને એ તો હું જ જાણું છું. અરે બેન, એમ નિરાશ ના થાવ. હું તો તમને એ માટે પૂછું છું કારણ કે હવે આ ઘરનું હું પણ સદસ્ય છું અને ઘરની બધી વાત મને ખબર હોવી જરૂરી છે, એટલા માટે. શું ભાભી વાત કરું તમને? દારૂ પીને આવે રાત્રે, મારે ઘર બહાર કાઢી મૂકે, ન ખાવા પીવા દે, કંઈ નહીં. આ લોકો છે ને સાવ હેવાન હોય છે. પેલા છોકરીઓને ફસાવીને લગ્ન કરી લે છે અને પછી સાચવવાની તેવડ ના હોય એટલે એની ઉપર મારપીટ કરે, એની ઉપર આરોપ મૂકે, ખાવા પીવા ના આપે. એને મર્દ નહીં પરંતુ ના મર્દ કહેવાય. કેમ ભાભી, તમે આવું બોલવા માંડ્યા? શું થયું છે? અરે નહીં બેન, આ તમારી પરિસ્થિતિ જોઈને હું કહું છું કે આવા લોકો હોય ને એનાથી દૂર રહેવું જ સારું. આ સાગરે છે ને સારું કર્યું છે કે એ નરકમાંથી તમને બહાર કાઢીને અહીંયા લઈ આવ્યા. એ તો અમે બેન ભાઈ બે જ જાણીએ છીએ ભાભી કે નર્કમાંથી મારા ભાઈએ મને કઈ રીતે બહાર નીકાળી છે. બેન, તમે ને આટલા ઇમોશનલ ના થાવ અને જો રડવાનું બંધ કરી દો. બધા છોકરા ખરાબ હોય ને એવું નથી હોતું. તમારી માટે સારામાં સારો મૂર્તિઓ મળી જશે, જોઈ લેજો. હા ભાભી, હવે તમે આવી ગયા છો ને તો મને બહુ જ ખુશી થાય છે. કાંઈ નહીં બેન, હવે આ છે ને રડવાનું બિલકુલ બંધ. આમ જુઓ, હું તમને ને ફોનમાં એક રેસીપી બતાવતી હતી. શું છે ભાભી, બતાવો તો. પેલા હસો પછી આંસુ છો. સારું સારું, ચલો હસું છું બસ. આમ નહીં, આ મારી બેનની સ્માઈલ નથી. હસો 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 હસો. સારું સારું સારું, ચલો ચલો બસ આવી રીતના છે ને તમે હંમેશા ખુશ રહ્યો. હું છું ને તમારી સાથે. હા. જો આ રેસીપી છે ને મેં ડાઉનલોડ કરી હતી. અરે અંકિતા, અરે સ્વીટી તું? હા હું.
કેમ છે? દેખાતું નથી તમને કે હું કેમ છું અને કેમની મારી રહેણી કહેણી ઉપરથી? એ તો દેખાય જ છે કે લાસ્ટ ટાઈમ સાડીમાં જોઈતી અને અત્યારે જેમ કોલેજમાં હતી એમ જ આવી ગઈ છે. ઓબ્વિયસલી એટલે જ ને. આ તું તે દિવસ મને બહુ કહેતી હતી ને ગરીબડું ઘર, આ તે તો મૂકી દીધું એ ગરીબડું ઘર મેં અને એટલે? ફરીથી ટક્કરમાં આવી ગઈ છું. મતલબ ગરીબડું ઘર મૂકી દીધું એટલે? એટલે એમ કે અશોક સાથે જે મેં લગ્ન કર્યા હતા ને એ બહુ મોટી ભૂલ કરી હતી અને એ ઘર મૂકીને મેં સાગર સાથે લગ્ન કર્યા છે, એ પણ અમીર બાપનો એકલૌતો દીકરો. સાગર હા, એ જ સાગર. કોલેજમાં હતો, તારો દીવાનો હતો એ સાગર? હા, એ જ સાગર જેણે મારી માટે થઈને આટલો ટાઈમ લગ્ન ના કર્યા અને એણે મારી રાહ જોઈ, એ સાગર. અને હવે જો હું પણ એટલી રીચ થઈ ગઈ છું કે કોઈ પણ વસ્તુ લેવી હોય ને તો જરા પણ વિચાર ના કરવો પડે. તો તને એવું લાગે છે કે તારા માટે સાગર લગ્ન નથી કર્યા એવું? હા, તો એ 100% સાચી વાત છે. ખાલી શું કામ તને એમાં આટલું બધું હસવું શેનું આવે છે? હું જોબ કરું છું અહીંયા. તારી એ ભૂલ થઈ છે. સાગર કોણ છે ને એ તને ખબર નથી હજી. અંકિતા, તું અશોકનું પણ બોલી અને હવે આ સાગરનું પણ તારાથી જોવાતું નથી. શું કામ? કારણ કે હવે અમે રીચ થઈ ગયા છીએ એટલે નથી જોવાતું ને. હા, રીચની વાત નથી સ્વીટી, હું તારી ભલાઈ માટે કહું છું. અને અશોક સાથે લગ્ન થયા હતા ત્યારે પણ મેં તારી ભલાઈ માટે ખાલી મેં તને કીધું હતું કે તારા સપના તો ઊંચા હતા પણ તે લગ્ન આની સાથે કેમ કર્યા મેં જસ્ટ તને પૂછ્યું હતું. ત્યાં તો એનો તે ઊંધો મતલબ લઈ લીધો સીધો. અત્યારે જે સાગર સાથે તારા લગ્ન થયા છે ને એ સાગર હકીકત શું છે ને એ તને હજી ખબર નથી. અલા, તને તો આખા ગામની હકીકત ખબર હોય. અશોકની હકીકત ને સાગરની હકીકત. બોલ, શું છે સાગરની હકીકત? તું જ કે. ચાલ. સાગરે ઓલરેડી 2 મેરેજ કરી લીધા છે. અને આ તારા 3જા લગ્ન છે. એ એવી કેટલી છોકરીઓને અંકિતા, ફેરવે છે. બસ. મારો હાથ ઉપડી જશે હવે. તું જેમ ફાવે એમ મારા પતિ વિશે બોલે છે. દેખાતું નથી તને? હા, હું આટલા સારા ઘરમાં ગઈ એ તારાથી જોવાતું નથી. અરે તું મારી ફ્રેન્ડ છે. અરે તું આના કરતાં પણ સારા ઘરમાં જા. મારી તો આંખો ટાઢી. તો તું આવું શું કામ બોલે છો? સાગર સાચો છોકરો છે. એને આટલો ટાઈમ મારો વેઇટ કર્યો અને છેવટે લગ્ન મારી સાથે જ કર્યા અને હજી તું એની વિશે આવું બોલે છે? જો સ્વીટી, આ તારી બહુ મોટી ભૂલ થાય છે. અશોક સાથે તારા લગ્ન થયા હતા ને એમાં તારો કાંઈ વાંધો નહોતો. એ તો તારો પ્રેમ હતો. પણ આ પ્રેમ નથી. આ સાગર જે કરે છે ને એ બહુ ખોટું કરે છે. અને આ 2 છોકરીને ત્રીજી તું નહીં એવી કેટલી છોકરીઓ ફેરવે છે. અને તને મારા ઉપર વિશ્વાસ ન હોય ને તો પહેલાં તારા પતિને જઈને પૂછ. આ તું શું બોલે છે અંકિતા? હું સાચું કહું છું. સાગર, આપણે સ્કૂલથી બેસ્ટ ફ્રેન્ડ છીએ. આપણી દોસ્તીને હું શું કામ આવી રીતે કહેવાની છું? મતલબ એણે મારી સાથે પ્રેમનું નાટક કર્યું, પણ શા માટે? એ તો હવે તું એને જ જઈને પૂછ કે શા માટે પ્રેમનું નાટક કર્યું એ. અને તું જે આ ગુસ્સો મારા ઉપર ઉતારે છે ને એ જઈને એના ઉપર ઉતાર જા. આ બધાને તો સાચું કહીએ ને તોય ખોટું લાગે. કંઈ કહેવાનો મતલબ જ નથી. સાગર, અરે સ્વીટી, ક્યાં ગઈ હતી? બેસ બેસ. બેસવાનું કયો છો તમે મને? હા, દેખાતું નથી હું કેટલા ગુસ્સામાં છું ને તમે મને બેસવાનું કયો છો? શરમ આવી જોઈએ તમને. કઈ વાત નહીં. શું થયું છે કહીશ મને? અચ્છા, મારા ભોળા પતિદેવ, શું થયું છે એ વાત મારે તમને હવે જણાવવાની કે તમે તમારા મોઢેથી બધું સ્વીકારશો? અરે પણ વાત શું છે મને કઈ ખબર ના હોય તો હું કઈ રીતે તને કહી શકું કે તું શું કહેવા માંગે છે? જો મને એવું કાંઈ જ્ઞાન નથી કે નથી મારી પાસે એવો કોઈ પાવર કે તારા મનમાં શું ચાલે છે એવું મારા મોઢેથી કહી દઉં. બોલ, શું પ્રોબ્લેમ થઈ છે? આ શું તને પેટમાં દુખે છે? બોલીશ? આ છે ને, પહેલેથી હું તને તુકારા દેતી હતી ને એ જ સારું હતું. હવે મારી એક વાતનો સીધી રીતે જવાબ આપ. મારી માટે થઈને એટલે કે મારો વેઇટ કરીને તે લગ્ન નતા કર્યા એમ? કેમ કેમ આવું બોલે છે આજે? શું થયું તને સ્વીટી? અરે કેમ આવું બોલે છે?
મેં તને વાત કરી હતી ને કે મેં અત્યાર સુધી મેરેજ નથી કર્યા, કારણ કે હું તને પ્રેમ કરતો હતો ને. બસ પ્રેમ 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 પ્રેમ. આ તારા ખોટા પ્રેમના નાટક બંધ કર સાગર, કારણ કે મને તારી હકીકતની ખબર પડી ગઈ છે. કઈ હકીકતની વાત કરે છે સ્વીટી? શાંત થઈશ તું? શું થયું છે? એ જ હકીકત કે મારી પહેલા પણ તે કેટલી છોકરીઓને ફસાવી છે. 2-3 વખત તો તે ઓલરેડી લગ્ન પણ કરી લીધા છે. તો પછી મારી સાથે તે આવું શું કામ કર્યું? તને આવી ખોટી વાત કોણે જણાવી? ખોટી વાત? આ ખોટી વાત છે. હા તો ખોટી જ છે ને, સાચી થોડી છે. બોલ, કોણે જણાવી તને આવી વાત? વાત જેણે જણાવી હોય એણે. વાત કોણે જણાવી ને એ મહત્વનું નથી. આ વાત શું છે ને એ મહત્વની છે. તે મારા પહેલા પણ ઘણી માસૂમ છોકરીઓને ફસાવી છે અને લગ્નના નાટક કર્યા છે અને પછી લગ્ન કરીને એને મૂકી દીધી છે. હા સાગર સાચું બોલ. હા, તારી પહેલા પણ મારા 2 વાર મેરેજ થઈ ચૂક્યા છે અને તારી જેવી તો કેટલીય છોકરીઓને મેં મારી પ્રેમ જાળમાં ફસાવી છે. બોલ, શું કરીશ તું? તો પછી તે મારી સાથે આવું શું કામ કર્યું? તને ખબર હતી મારા લગ્ન થઈ ગયા છે અને હું મારા સંસારમાં ખુશ હતી. તે મને ચડાવી, તું મારી લાઈફમાં આવ્યો અને બધા ખોટા પ્રેમના નાટક કર્યા તે. શું કામ આવું કર્યું સાગર મારી સાથે? હા, મેં આવું કર્યું કારણ કે એની પાછળ પણ એક કારણ હતું. સાગર, આ હાથ ચાલાકી નહીં. હા, હું શાંતિથી વાત કરું છું ને, મારી સાથે શાંતિથી વાત કરો. અરે હજી ક્યાં મેં હાથ ચાલેકી કરી જ છે. હું કહું તો છું કે એની પાછળ પણ એક કારણ હતું. પૂછીશ નહીં કયું કારણ હતું? શું કામ મારે તારી સાથે આવું કરવું પડ્યું એ જાણીશ નહીં તું? તો ક્યારની આવું ભાષણ કરું છું, ક્યારની તો પૂછું છું કે શું કામ તે મારી સાથે આવું કર્યું? તો તારી સાથે આવું કરવાનું માત્ર ને માત્ર એક જ કારણ હતું સ્વીટી. તને ખબર છે, આપણે બંને કોલેજ એક સાથે કરતા હતા અને હું તારા પ્રેમમાં પાગલ હતો. મને તારી સિવાય બીજું કંઈ દેખાતું જ નહોતું અને મેં તને પ્રપોઝ પણ કર્યો હતો. બધું યાદ છે મને. એનો અને આ વાતનો શું સંબંધ છે? સંબંધ છે. હવે એ જણાવીશ કે મેં તને પ્રપોઝ કર્યું હતું ને તે મને શું કર્યું હતું? ત્યારે મારા દિલમાં તારા પ્રત્યે આટલી પણ જગ્યા નહોતી, એટલા માટે મેં તને ના પાડી હતી. માત્ર ના નથી પાડી, બીજું પણ કર્યું હતું. તે ના પાડી હતી અને એ પણ આખી કોલેજની વચ્ચે મને હળધૂત કર્યો હતો, મારું અપમાન કર્યું હતું. ત્યારે છે ને, ત્યારે મારું આ સેલ્ફ રિસ્પેક્ટ ગવાણું હતું અને ત્યારથી જ છે ને, ત્યારથી જ મારે તારી સાથે બદલો લેવો હતો. મેં વિચારી રાખ્યું હતું કે મને તો છે ને હું શાંતિથી નહીં જીવવા દઉં. જો તારી જિંદગી બરબાદ ના કરી નાખું ને તો મારું નામ પણ સાગર નહીં. સાગર, આ તું કેવું વર્તન કરે છે? તું મારી ઉપર હાથ શું કામ ઉપાડે છે? ત્યારે હું તને પ્રેમ નહોતી કરતી, એટલા માટે મેં તને ના પાડી. તેનો બદલો લેવા માટે થઈને તે આટલું મોટું નાટક કર્યું. હા, મેં આટલું મોટું નાટક કર્યું કારણ કે જો તારે ના પાડવી હતી ને તો મને એકલામાં ના પાડવી હતી. આખા કોલેજની વચ્ચે મને બદનામ નહોતું કરવું. અને હા, થપ્પડનો બદલો તો રહી ગયો નહીં? સાગર, જો સાગર, સાલી નાલાયક. કોલેજમાં જે તે મારી સાથે વર્તન કર્યું હતું ને એ પછી તો હું તને જીવતી મારી નાખવાનો હતો. પણ પછી મેં વિચાર કર્યો કે એ રીતે મારો બદલો નહીં ચૂકવાય. એના કરતાં એક કામ કરીએ, તને એટલી હેરાન કરું, એટલી બદનામ કરું ને તું જાતે જ મરી જાય. તારી જેવો નાલાયક છોકરો મેં નથી જોયો. તે એક છોકરીની આખી જિંદગી ખરાબ કરી નાખી. કરે જ ને, કારણ કે આ છોકરીએ
આ છોકરીએ મારો છે ને ઈગો હટ કર્યો હતો, અને જે વ્યક્તિ મારો ઈગો હટ કરે છે ને પછી હું વળીને નથી જોતો કે એ વ્યક્તિ કોણ છે અને મારું શું લાગે છે. આ તારી બેન સાથે આટલું થયું તો પણ તને શરમ નથી આવતી બીજાની દીકરીને હેરાન કરતા? ના, કારણ કે જે મને અને મારા પરિવારને હેરાન કરે છે ને એને તો છે ને હું રાતા પાણીએ રોવડાવું છું, સમજી? અને આ તારી ચીબડી બહુ ચાલે છે, વધારે મારી પાસે ન ચલાવતી, નહીંતર કાપતા વાર નહીં લાગે. ધ્યાન રાખજે તારું. અને હવે જો તને આખી વાતની જાણ થઈ જ ગઈ છે ને તો અહીંયા મારો પ્લાન તો કમ્પ્લીટ થઈ ગયો. હવે તું આ ઘર છોડીને જઈ શકે છે, કારણ કે તારું આ ઘરમાં કઈ કામ નથી, સમજી? સાગર, હા તું કેવી વાત કરે છે? ઓલરેડી તારા માટે થઈને મેં મારું ચાલતો સંસાર મૂકી દીધો અને તારી વાતોમાં આવીને હું આ ઘરમાં આવી ગઈ અને હવે તું મને છોડવાની વાત કરે છે? અરે એ જ તો પ્રોબ્લેમ છે, એ જ પ્રોબ્લેમ છે તમારી જેવી આ ગાંડી છોકરીઓનો. કારણ કે આ અમારા જેવા છોકરા તમારી પાછળ થોડાક પૈસા શું વાપરી દે, એની પ્રોફાઇલ શું સારી બતાવે, તમે લોકો છે ને એની પાછળ ગાંડી થઈ જાઓ છો. અને એ પણ આંધળો વિશ્વાસ કરીને, જોતી નથી કે એ છોકરો આપણા લાયક છે કે નહીં, એ આપણું સારું ઈચ્છે છે કે નહીં. અને એ જ તો તમારી મોટી મૂર્ખામી છે, અને એનો જ ફાયદો અમે લોકો ઉપાડીએ છીએ, સમજી? હવે ના તો તું ઘરની રહી અને ના ઘાટની. હવે અત્યારે મારો બદલો થયો પૂરો. તે તારું કામ ને બહુ ચોક્કસાઈથી કર્યું સાગર. મારામાં જ બુદ્ધિ નહોતી ને એટલા માટે હું તારા પ્રેમમાં ફસાઈને, ભલે ગરીબ ઘર હતું પરંતુ એ છોકરો મને દિલો જાનથી પ્રેમ કરતો હતો. કદાચ વસ્તુ મોડી લાવતો હતો પરંતુ જે વસ્તુ પર હાથ મૂકું ને એ વસ્તુ મને લાવીને દેતો હતો. પણ ખાલી ને ખાલી તારા કારણે મેં મારું સુખી ઘર સંસાર છોડી દીધું. તો કઈ નહીં, એક કામ કર ને, પાછો તું એ તારો સારો પતિ છે ને એની પાસે જ જતી રહે, કદાચ પાછી અપનાવી લે તને. જા, ચલો જાઓ.